ધાનેરામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ધાનેરા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે। હિન્દુ સંમેલન કાર્યક્રમના ભાગરૂપે આજે માધવ વસ્તી ગ્રુપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરા રામાબાઈ આશ્રમ ખાતેથી આ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો અને બાઇક રેલી શ્રીનાથ સોસાયટી સહિત ધાનેરાની મોટા ભાગની સોસાયટીઓ અને ધાનેરાના જાહેર માર્ગો પર આ બાઇક રેલી ફરીથી જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ધાનેરાના ડોક્ટર MS અગ્રવાલ, ડોક્ટર કમલેશભાઈ કોટડિયા, ડોક્ટર સોનાલીબેન કોટડિયા સહિત મોટી સંખ્યામાં લોકો અને યુવાનો જોડાયા હતા। આ બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરીથી ધાનેરા ગાયત્રી મંદિર ખાતે આવી પહોંચી હતી, જ્યાં જય જય શ્રી રામના નારા તેમજ હનુમાન ચાલીસા બોલીને આ રેલીની પૂર્ણાહુતિ કરાઈ હતી। ડોક્ટર સોનાલીબેન કોટડિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં સમગ્ર માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે આવતીકાલે કળશ યાત્રામાં જોડાવા માટે પણ ધાનેરા સહિત તમામ ધર્મપ્રેમી જનતાને આહવાન કર્યું હતું। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, બનાસકાંઠા। જય શ્રી રામ। આજે તારીખ 20/2/2026ના રોજ અમે માધવ વસ્તી દ્વારા હિન્દુ સંમેલન આયોજિત અહીંયા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાઇક રેલીની શરૂઆત અમે પાઈસાના આશ્રમથી ગાયત્રી મંદિર સુધી પૂરી માધવ વસ્તીમાં દરેકે દરેક ઘટ વિસ્તાર અમે અંદર આવરી લીધા હતા। આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સંગઠન એકત્રિત કરવા માટે અને અમે પરમ દિવસે 22 તારીખે જે હિન્દુ સંમેલન માધવ વસ્તીનું કરવા જઈ રહ્યા છીએ તે હેતુથી અમે આજે બાઇક રેલી આયોજિત કરી હતી। આપ સર્વ ધર્મપ્રેમી જનતા હિન્દુને આમંત્રિત કરીએ છીએ અમે હિન્દુ સંમેલન માટે। અને આવતીકાલે શનિવારે 21 તારીખે અમે કળશ યાત્રાનું આયોજન કર્યું છે, જે 2 ભાગમાં વિભાજિત છે। એક લાધુરામના ડેરાથી ગાયત્રી મંદિર સુધી અને બીજી કળશ યાત્રા છે જલારામ મંદિરથી મામા બાપજી સુધી। તો સર્વ બહેનોને આમંત્રણ આપું છું, હું કળશ યાત્રામાં જોડાવો।